હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 વિષય પર્યાવરણ એકમ 10 દિવાલોની કહાની. આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, નીચેનો નકશો જુઓ અને તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પાણીના કુંડથી અનાજનો કોઠાર કઈ દિશામાં છે? તો ઉત્તર દિશામાં. બૌદ્ધ ગુફાથી અડીકડી વાવ કઈ દિશામાં છે? તો પૂર્વ દિશામાં. પછી ઉપરકોટના મુખ્ય દરવાજાથી રાણકદેવી મહેલ કઈ દિશામાં જવા માટે કઈ દિશામાં જવું પડે? તો ઉત્તર દિશામાં. પછી અહીં વિકલ્પો આપેલા છે. તો છઠ્ઠામાં ડી આવશે, સાતમામાં ડી, આઠમામાં બી, નવમામાં એ, દસમામાં બી. હવે આગળ પ્રશ્ન 2, નીચેના ચિત્રો જોઈ તેના વિશે લખો. તો પહેલું ચિત્ર છે નીલમ તોપ, માણેક તોપ. તેની વિશેષતાઓ લખવાની છે. પછી બીજા ચિત્રમાં પાણીના કુંડ છે, તેની વિશેષતા લખવાની. અને ત્રીજા ચિત્રમાં છે અડીકડી વાવ, તેની વિશેષતા શું છે તે લખવાનું છે. હવે આગળ કડતાલ તોપ, તેની વિશેષતા લખવાની છે. હવે આગળ બૌદ્ધ ગુફા, તો આ ગુફાની વિશેષતા શું છે તે લખવાની છે. પછી છેલ્લે નવગણ કૂવો, તો આ કૂવાની શું વિશેષતા છે તે લખવાની છે. હવે પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો. તો આ વાસણો કઈ ધાતુના બનેલા છે તે લખવાનું છે. તો પહેલું છે પિત્તળ, બીજું કાંસુ અને ત્રીજું એલ્યુમિનિયમ. પછી 2, તમારા ઘરે કઈ કઈ ધાતુના બનેલા વાસણો છે? તો સ્ટીલ, પિત્તળ, કાંસુ, તાંબુ અને એલ્યુમિનિયમના વાસણો છે. 3, તમારા ઘરે તાંબામાંથી બનાવેલા કયા વાસણો છે? તો લોટી, ગાગર અને તાસ. હવે 4, તમારા ઘરે કાંસામાંથી બનાવેલા કયા વાસણો છે? તો બેડું અને કાંસાની થાળી. તમારા ઘરે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ડીશ, વાટકો, તપેલી, ચમચી, ચમચા, કથરોટ વગેરે. 6, તમારા ઘરે એલ્યુમિનિયમમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ડબ્બાઓ અને મોટા તપેલા. પછી આગળ તમારા ઘરે માટીમાંથી બનાવેલા કયા વાસણો? તાવડી, માટલું અને કુવડી. તમારા ઘરે કાચમાંથી બનાવેલા કયા વાસણો છે? તો ગ્લાસ, રકાબી, કપ. લોકો અલગ અલગ ધાતુના વાસણો કેમ વાપરતા હશે? તો દરેક ધાતુના વાસણમાં વાનગીનો સ્વાદ અને આરોગ્ય લાભ હોય છે. શું તમારા ઘરે પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ થાય છે? તો હા. હવે પ્રશ્ન 4, આ સગવડ ઘરમાં શા માટે હોય છે? બારી અને ચીમની. બારીમાં શું આવશે? ઘરમાં તાજી હવા મળે, સૂર્યપ્રકાશ અંદર આવે, ઘર હવા ઉજાસવાળું લાગે. પછી ચીમનીમાં શું છે? ધુમાડો બહાર કાઢવા માટે, ઘરમાં દુર્ગંધ ન ફેલાય માટે, રસોડું સ્વચ્છ અને સલામત રહે. પછી પ્રશ્ન 5, ગુજરાતમાં આવેલા સંગ્રહાલયોમાં નામ અને તેમના જિલ્લા લખવાના છે. જો તમે મ્યુઝિયમ બનાવશો તો તેમાં કઈ કઈ વસ્તુનો સંગ્રહ કરશો? તો પ્રાચીન સાધનો, એઆઈના મોડલો, રમતોના કોયડા, પ્રાચીન વસ્ત્રો, ચિત્રો, ફોટા, મોડેલ, મહાન વ્યક્તિના ફોટા વગેરે. હવે પ્રશ્ન 7, નીચેનું વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે લખો. તો પહેલું છે તે અયોગ્ય છે, બીજું યોગ્ય છે, ત્રીજું અયોગ્ય છે અને ચોથું પણ અયોગ્ય છે. હવે પ્રશ્ન 8, નીચેના સ્થાપત્યોના નામ લખો અને તેની વિશેષતા શિક્ષક પાસે જાણો. તો પહેલું છે સીદી સૈયદની જાળી, બીજું ઝૂલતા મિનારા અને ત્રીજું રાની કી વાવ. હવે પ્રશ્ન 9, વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવો. પહેલું વિધાન ખરું છે, બીજું ખોટું છે, ત્રીજું ખરું છે, ચોથું ખરું છે અને પાંચમું પણ ખરું છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો.
બાય.